આ એક દુઃખદાયક અને હૃદયસ્પર્શી કથા છે, જે ઓમકાર નામના એક યુવકની છે, જે 2 વર્ષ સુધી વિદેશમાં પૈસા કમાવા માટે ગયો હતો. બંને વર્ષ બાદ તે ભારત પરત ફર્યો અને દિલ્હી રેલવે સ્ટેશન પર આવ્યો. ત્યાંથી તે પોતાની ખૂણાની યાત્રા માટે ટ્રેનમાં બેસી ગયો. ટ્રેનના એક સ્ટેશન પર થોડીવાર રોકાઈ. ઓમકારે વિચાર્યું કે હવે સુધી ઘણીવાર સમય મળી ગયો છે, કેમ ન સ્ટેશન પર જા અને કંઈક ખાઈ લઉં. એ ખાવા માટે સ્ટેશન પર જતાં જ તેણે જોયું કે તેના માતા-પિતા અને પત્ની મજૂરી કરી ભિક્ષા માંગતા હતા. તેઓ તેને જોઈ નથી શકતા અને ભીખ માંગતા તેની તરફ એ જ કહેતા હતા, સાહેબ, થોડા પૈસા આપી દો, 2 દિવસથી કશું ખાધું નથી. આ જોઈને ઓમકારની આંખોમાં આશ્ચર્ય અને દુઃખની લાગણી છવાઈ ગઈ. તેના માટે આ ખૂબ જ દુઃખદાયક સ્થિતિ હતી. તે તેના માતા-પિતાની દયનીય પરિસ્થિતિ જોઈને ચોંકી ગયો. આ કથા ઉત્તર પ્રદેશના રાયબરેલી ગામની છે. ઓમકાર એક મધ્યમ વર્ગી કુટુંબનો હતો, અને તેના પણ એક ભાઈ હતો, જેમણે લગ્ન કરી લીધા હતા. આ કથાની પૃષ્ઠભૂમિ એ છે કે ઓમકારની ભાભી ખૂબ જ વાતો અને ચલાક સ્વભાવની હતી. ઓમકારની ભાભીએ પોતાને તેના પર વિજય પ્રાપ્ત કરી દીધો હતો. તે ભાભીના મીઠાંગ વાતો અને રાજી કરી દેવાવાળા વિચારોમાં આવી ગયો અને ભાભી દ્વારા ખૂબ પ્રભાવિત થયો. નર્મતાથી તે પોતાનો અભિગમ બદલે છે અને તેની પોતાની પત્ની સાથે પણ દુશ્મનાવટ કરવાની શરૂઆત કરે છે. માત્ર એક દિવસે ઓમકારના માને વગર એનું ઘરમાં ભાભી આદમીના સ્વરૂપમાં એકવાર દુશ્મનાવટ લાવે છે. આ કથા એક પરિવારની છે, જેમાં એક યુવાન, ઓમકાર, વિદેશ જાય છે અને તેના ગયા પછી તેની પત્ની અને ભાઈ-ભાભી પેન્શન અને સરકારની યોજનાનો ફાયદો બતાવીને તેમના વૃદ્ધ માતા-પિતાની તમામ સંપત્તિ પોતાના નામે કરાવી લે છે. યોગેશ, ઓમકારનો ભાઈ, પણ લાલચમાં આવીને પોતાના માતા-પિતાને તહસીલ લઈ જાય છે અને તેમને ગમે તે સાથ આપી પોતાના નામે સંપૂર્ણ જમીન અને સંપત્તિ કરાવી લે છે. ત્યારબાદ તે અને તેની પત્ની ભાભી, બંને માતા-પિતાને ઘરની બહાર કાઢી દે છે અને તેમનું બધું હથિયાર કરે છે. અહીં સુધી તો ઓમકારની પત્ની, ખુશી, પણ ઘરમાં અનેક ત્રાસોને સહન કરીને છોડી દે છે અને ભિક્ષા માગવામાં મજબૂર થઈ જાય છે. પરંતુ એક દિવસ તે પોતાના સાસુ-સસરાને રેલવે સ્ટેશન પર ભિક્ષા માંગતા જુએ છે અને તેના પર ખૂબ દુઃખ થાય છે. તેમને મળીને તે પોતાને પાછી અને મદદ કરવાનો નક્કી કરે છે. પોતાને અને પોતાના સાસુ-સસરાને ભિક્ષા માંગવા માટે મજબૂર થતા, તે તેમને સારવાર આપતી રહે છે. કેટલાય મહિનો બાદ, લગભગ 2 વર્ષ પછી, ઓમકાર પોતાનું ઘર યાદ કરે છે અને પાછો ઘર પર આવે છે. તે જોઈ છે કે ઘરમાં તાળા લાગ્યા છે અને બિલકુલ ખાલી છે. પાડોશીઓથી તેને ખબર પડે છે કે તેના ભાઈ-ભાભી ઘરની સંપત્તિ વેચી ગયા છે અને કોઈએ તેમને ત્યાંથી પરિસ્થિતિથી દૂર કરી દીધા છે. આ વાર્તામાં આપણને લાલચ, દગાબાજી, અને પરિવારના માનવીય દૃષ્ટિકોણ પર ધ્યાન આકર્ષવા માટે એક ગહરી શીખ મળે છે. આ કહાની ઓમકારની છે, જેમણે પોતાના ભાભીના પ્રભાવમાં આવીને પોતાની પત્ની ખુશીને ત્યાગી દીધો હતો. ભાભીના પ્રેમ અને તેના ચકલામાં ફસાઈને ઓમકારે પોતાની પત્નીને તંગ કરી, અને તેને ઘર છોડવા માટે મજબૂર કરી દીધો. જ્યારે ઓમકારને આ વાતનો ભેદ પડી ગયો કે તેણે પોતાની પ્રેમિકા, પોતાની પત્ની ખુશીને બિનજરૂરી રીતે તંગ કરી અને છોડી દીધો, ત્યારે તેને ખૂબ જ પસ્તાવો થયો અને તે પોતાની ખોટી ગતિવિધિઓને સમજવા લાગ્યો. એક દિવસ, ઓમકાર પોતાના માતા-પિતા માટે રેલવે સ્ટેશન પર શોધતો હોય છે અને તેમને ભીખ માંગતા જોવા મળે છે. તે તેમના નજીક જઈને ભાઈ-બહેન સાથે મળીને રડતો થાય છે. આ દરમિયાન તેની પત્ની ખુશી પણ પોતાના સાસુ-સસુરની સેવા કરે છે, અને જ્યારે તે પોતાના પતિ ઓમકારને જોએ છે, તો તે અતિ શ્રદ્ધાથી તેને આલિંગન કરે છે. પોતાની પત્ની તરફથી તેને અત્યાર સુધી જે પ્રેમ અને માન-સન્માન મળ્યું હતું તે જોઈને, ઓમકારને પોતાની ભૂલોથી પસ્તાવો થતો છે. તેમ છતાં, ઓમકારના માતા-પિતાએ તેને કહ્યું કે, તમારા ભાભી અને ભાઈએ અમારો ઘણો દુશ્મનાવટ કરી છે, પરંતુ આજે તમારું મન બદલાયું છે. આ કટુક પ્રસંગના પાછળ, અમારી છોકરી ખુશી છે, જેમણે અમને આપેલા પ્રેમ અને સહાયથી આપણને સાચવી લીધું. આ બધું સાંભળીને ઓમકાર રડતો થાય છે અને પોતાની પત્ની ખુશી પાસે માફી માગે છે. ખુશી ઓમકારને સમજાવતી છે કે, તેમાં તેનું કોઈ ગુનો નથી. તે માની રહી છે કે ભાભીએ તેને સજગ કરવામાં મદદ કરી છે. હવે ઓમકાર નિર્ણય કરે છે કે, હવે હું અને તું સાથે કઠણ મહેનત કરીશું અને સુખી જીવન જીવીશું. અંતે, ઓમકાર પોતાના માતા-પિતા અને પત્ની ખુશી સાથે નવું જીવન શરૂ કરવા માટે બીજા શહેરમાં જાય છે. જ્યાં તેઓ એક નાનકડો રૂમ ભાડે લઈને એક બજારમાં કામ કરવા લાગે છે.
આ કથા પારિવારિક સંબંધી અને મહેનતના મહત્વને દર્શાવે છે. આમાં ઓમકાર અને તેના પરિવારના કઠણ પરિસ્થિતિમાંથી ઉકેલવાની મુસાફરી બતાવવામાં આવી છે. ઓમકારે કઠણ પરિસ્થિતિઓમાં પણ પોતાના પરિવારનો ખ્યાલ રાખ્યો, વ્યવસાયમાં સફળતા મેળવી અને ત્યારબાદ તેણે પોતાના ભાઈ યોગેશને પણ નવો મોકો આપ્યો, જેમણે પહેલા તેની સંપત્તિ ચોરી લીધી અને તેને દુઃખ પહોંચાડ્યું હતું. આ કથામાં સંદેશ છે કે ખોટી કાર્યોથી શીખી અને એકબીજાની મદદ કરીને સંબંધોમાં સુધારો કરી શકાય છે. આ ઉપરાંત આ પણ દર્શાવે છે કે મહેનત અને ઈમાનદારીથી કમાયેલી આપત્તિ પણ ક્યારેય દુરસ્ત નથી રહેતી, અને અંતે કથાનું મોરલ એ છે કે દરેક વ્યક્તિએ પોતાના કર્મોનું પરિણામ જરૂર પામવું છે. આ કથામાં પારિવારિક સંબંધોની જટિલતા, સંઘર્ષ અને માફીનો મહત્વપૂર્ણ પાસો છે. આ કથા પ્રેરણા આપે છે કે દરેક વ્યક્તિએ એકબીજાની મદદ કરવાનો પ્રયાસ કરવો જોઈએ અને ખોટી કર્મોથી શીખી આગળ વધવું જોઈએ.